હવે પાંચમા મુદ્દાની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટે નવો કાયદો લાગુ કર્યો છે અને તેની ફીમાં હવે વધારો કરી દીધો છે। તેની ફી હવે વધારીને લગભગ 88 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। અગાઉ આ ફી 1 લાખથી લઈ 6 લાખની વચ્ચે હતી। આ પગલાંથી ખાસ કરીને ભારતીય આઈટી અને ટેક કર્મચારીઓ પર મોટો નાણાકીય બોજ આવી શકે છે। સાથે જ ટ્રમ્પ વહીવટીતંત્રે ટ્રમ્પ ગોલ્ડન કાર્ડ, પ્લેટિનિયમ કાર્ડ અને કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ જેવી નવી ઇમિગ્રન્ટ્સ યોજનાઓ છે તે પણ જાહેર કરી છે, જે હાઈ નેટવર્થ વિદેશીઓને યુએસમાં રહેણાંક માટે નવો રસ્તો આપશે। જેમાં ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ જે $1 મિલિયન ફી પર અમર્યાદિત રહેઠાણ પર આપવામાં આવશે, જ્યારે પ્લેટિનિયમ કાર્ડ 5 મિલિયન સાથે 270 દિવસ રહેવાની છૂટ આપશે અને સાથે જ ટેક્સની છૂટ પણ આપશે। જ્યારે કોર્પોરેટ કાર્ડની વાત કરીએ તો કંપનીમાં પ્રતિ કર્મચારી $2 મિલિયન ફી ચૂકવવી પડશે। સાથે જ તેને હવે $2 મિલિયન જે ફી છે તેની સાથે વિઝા પણ મળી શકશે। ત્યારે અમેરિકન સરકારે શરૂઆતમાં લગભગ 80,000 ગોલ્ડ કાર્ડ જારી કરવાની યોજના બનાવી છે। આ યોજનાથી યુનાઇટેડ સ્ટેટ માટે જે $1,000 બિલિયન આવક પેદા થાય તેવી હાલ યોજના દર્શાવવામાં આવી છે। અમેરિકાએ ભારત પર લગાવેલા 50% ટેરિફને કારણે અમેરિકામાં જે ભારતીય ખાદ્ય સામગ્રી છે અને તેની સાથે દવાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। ત્યારે ગુજરાતી એનઆરઆઈસનું કહેવું છે કે ટેરિફના કારણે હવે જે પટેલ બ્રધર્સ જેવી ભારતીય સ્ટોલમાં પણ ખરીદી કરવી મુશ્કેલ બની ગઈ છે। આ મુદ્દા પર શ્રીધર કોન્ટ્રાક્ટર કે જેઓ એક ઇકોનોમિસ્ટ પ્રોફેસર છે તો તેમની સાથે ચર્ચા કરવી છે। શ્રીધરભાઈ, જે પ્રકારની હાલ સ્થિતિ જોવા મળી 50% ટેરિફને કારણે હવે ભારતીય વસ્તુ અમેરિકામાં ખૂબ મોંઘી બની છે, ત્યાંના લોકો હવે શાકાહારી છોડી અને માંસાહારી તરફ પડ્યા છે। જી બિલકુલ, જે ટેરિફ લગાડવામાં આવ્યો છે 50% જે ટેરિફ લગાડવામાં આવ્યો છે, જેનાથી ભારતથી જતી બધી વસ્તુઓ ત્યાં આગળ મોંઘી થઈ રહી છે। જેવી રીતે આપણે જોયું વિઝા ફીસ પણ વધારી દેવામાં આવી છે ને દરેક વસ્તુઓ જે છે ત્યાં આગળ બજારમાં અમેરિકન માર્કેટ તમે જેને કહેશો તે એની અંદર જો ભારતની વસ્તુઓ મોંઘી થઈ છે તેનાથી શું થઈ છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી તે દરેક વસ્તુ ત્યાં મોંઘી પડી રહી છે। હવે આની પાછળના જો આપણે કારણો શોધવા જઈએ કે ભાઈ આ બધું કેમ કરવામાં આવ્યું છે તો એ આપણે ચર્ચા કરીશું એને માટે। અત્યારે તો આપણે એટલું કહી શકીએ કે ભાઈ અહીંયા આગળ જે છે 50% ટેરિફથી અમેરિકાની અંદર ભારતથી જતી બધી વસ્તુઓના ભાવ ઘણા બધા વધી ગયા છે। જી બિલકુલ શ્રીધરભાઈ, આ સાથે આ 25% ટેરિફની ભારત પર કેવી અસર જોવા મળશે? હવે ભારત પર જો અસરની વાત કરીએ તો એને માટે આપણે એ સમજવું પડે કે આ બધી ટેરિફ આટલા બધા લગાડવા પાછળનું કારણ શું છે। તો સૌથી મોટું કારણ તો એ છે કે ઘણા વખતથી આપણે જે છે ડી-ડોલરાઇઝેશન તરફ વળી રહ્યા છે। બ્રિક્સ જેવા દેશો સાથે બ્રિક્સ જે છે એની સાથે મળીને કે એ સિવાય આપણે જે મિડલ ઇસ્ટની કન્ટ્રીઝ છે એ બધાની અંદર જો અમે રશિયા સાથે પણ જો વેપાર જુઓ તો એ બધામાં આપણું ચલણ જે છે રૂપિયો એને સ્વીકારવા માટેની ત્યાં ઘડી જે છે કવાયત કેટલા વખતથી શરૂ કરી દેવામાં આવેલી હતી અને એમ કરીને ભારત સરકારે ઘણા બધા ડોલરની બચત પણ કરી છે। તો જો આપણે એ હિસાબે જોઈએ તો ડોલરનું જે વર્ચસ્વ જે છે એ થોડે ઘણે અંશે જે છે આપણે એને કહેવાય કે પડકાર આપ્યો અને બીજા દેશોએ આપણને સહકાર આપ્યો છે। તો કોઈ બી હિસાબે અમેરિકા એ તો નહીં સાંખી લે કે એની ડોલરની જે મોનોપોલી છે તે ઓછી થાય અને આપણે છેલ્લા ઘણા વખતથી આ કામ કરી રહ્યા છે અને એનાથી આપણે ઘણા અબજ ડોલરની બચત પણ કરી છે અને રૂપિયામાં જ્યારે લેવડ દેવડ થાય તો એ આપણે માટે ઘણું સરળ થઈ જાય છે અને બીજા દેશો માટે પણ એ કામ થોડું સરળ થાય અને બીજા બધા દેશો પણ ડોલરની મોનોપોલીમાંથી બહાર નીકળવા માટે જે છે તો અહીંયા આગળ તૈયારી બતાવે છે। જેવી રીતે યુરોપે યુરો લોન્ચ કરીને પાઉન્ડ અલગ થઈ ગયો અને યુરોમાં એ લોકોએ પોતાનો વેપાર શરૂ કરેલો, એવી રીતે અહીંયા આગળ પણ જે છે ભારત અને બ્રિક્સ સાથે મળીને કે રશિયા સાથે મળીને જે પ્રમાણે થઈ રહ્યો છે વેપાર, તો એનાથી અમેરિકાની ડોલરની મોનોપોલી થોડા ઘણે અંશે અસર પામે છે। તો એટલે આ જે છે એને અટકાવવા માટેનું આ પગલું છે કે જો તમે વધારે ટેરિફ નાખો અને તમે પછી અમારી વાત માનો તો અમે આ ટેરિફ હવે ઓછો કરીએ। જી બિલકુલ શ્રીધરભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।